મારું નામ અસલમ મેમણ છે અને હું ગુજરાત એકતા હોકર્સ યુનિયનનો સેક્રેટરી છું. આજે ઉધના ઝોન ખાતે શાકભાજી વિક્રેતા કોઈ રજૂઆત લઈને આવ્યા છે. સ્થાનિક મુખ્ય માંગ છે. અમારી મુખ્ય માંગણી એ જ છે કે એ લોકો જે પ્લાન લાવ્યા છે એને અમે વેલકમ કરીએ છીએ કે ભાઈ તમે અદ્યતન માર્કેટ બનાવો છો, ડેવલપમેન્ટ કરો છો, બહુ સારી વાત છે. પણ એની સામે તમે હાલ જે અમને શિફ્ટિંગ કરી રહ્યા છો તે એકદમ પ્રદૂષિત અને ગંદકી ભરી જગ્યા છે. હવે એ જગ્યા ઉપર જો હમણાં વેન્ડર્સ અમારા જાય છે તો એમની હેલ્થ સાથે પ્રોબ્લેમ થઈ શકે છે, કેમ કે ત્યાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છર છે. બીજું કે ખાડીનું પાણી ત્યાંથી વેસ્ટેજ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝનું, જેના કારણે ફૂલ બહુ ગંદકી થઈ રહી છે ને જેના કારણે ફળ ફ્રૂટ પણ ખરાબ થશે, આરોગ્ય પણ ખરાબ થશે વેન્ડરોનું. ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એના અંદર. તેના માટે અમે અહીંયા વિરોધ નોંધાવ્યો હતો. એમણે અમને કીધું કે અમે એના પર વિચારણા કરીએ છીએ અને તમને જણાવીએ છીએ. તમે કેટલા લોકો અહીંયા આવેલા? અમે અહીંયા ટોટલ આવેલા 430 લોકો આવેલા, પણ ખરેખર અમારા સાથે જોડેલા 830 તો સ્ટોલ વાલે थे, हजारों आदमी आए. 430 અમારા સ્ટોલ ગ્રાહક છે. એમ 1000 માણસો અહીંયા આવેલા. અમારી માંગ પૂરી નથી અમે પાછા આગળ કોર્ટમાં જ જવાના છે, કેમ કે કોર્ટ અમને 15 દિવસનો સમય આપ્યો છે. ત્યાં 15 દિવસની અંદર કોર્પોરેશન શું ડિસિઝન લઈ છે તે જણાવો, અને જો ડિસિઝન ના લે તો તમે ફરીથી અમારી પાસે આવી શકો છો. સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈએનજી ચૌધરીની ટીમ પીએસઆઈ એએસઆઈ મકરાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ હિરેન તથા અનારમાં હેડ કોન્સ્ટેબલ પિયુષ અને રવિરાજસિંહને મળેલી બાતમીના આધારે દેશના અલગ અલગ 4 રાજ્યોમાં સાયબર ક્રાઇમ ફ્રોડના 5 ગુનામાં વોન્ટેડ ઇનામી આરોપી એવા મૂળ ભાવનગરના મહુવાનું અને હાલ કતારગામ ખાતે રહેતા સૈવિન ગિરધર પુંભડિયાને ઝડપી પાડ્યો હતો. પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી સોફાની દુકાનમાં રવિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. 1 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. દુકાનોની ઉપર આવેલી 2 હોટલમાં રોકાયેલા દંપતી અને કર્મચારી સહિત 5 જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સલામત નીચે ઉતારી લીધા હતા. ગાદલા અને ખુરશી તેમજ ફોર્મ સહિતના જ્વલનશીલ સામાનના કારણે આ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ દુકાનની બહાર લગાવેલા બેનરોના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અડાજણ બસ ડેપોમાં આવેલ હબટાઉનમાં એક કોમ્બિંગની કામગીરી કરવામાં આવેલ, જેમાં હબટાઉનમાં આવેલ તમામ પાનના ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવેલ, જેમાં 5મા માળે આવેલ દુકાન નંબર 503 અને 507 જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાની દુકાનને ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી શર્ટ્સ, ક્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ્સ બનાવવામાં આવેલ છે, શૂ એસ્કેપ્સ, ક્લાસિક બેગ, ક્લાસી પર્સ, ક્લાસિક કિક્સ, સુગાઝમ, અર્બન ડ્યુટ, કિકબઝ અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છીએ. અને વધુ વિગત પૂછતા એમની એમઓ એ રીતની હતી કે આ શૂઝ, પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાએથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા. જેમાં મુદ્દામાલ કુલ 1,20,300 નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. मेरा नाम राजकुमार जायसवाल है. 2012 में हम लोगों ने प्लॉट बुकिंग किया था. प्लॉट बुकिंग ये लोगों ने कर दिया, फिर बाद में जब प्लॉट देने का बारी आया तो ये लोगों ने मतलब प्लॉट दिया नहीं और बोले कि और पैसा आपको जमा करना पड़ेगा. फिर हम लोग बोले कि हमारा जो प्लॉट है उसकी रजिस्ट्रेशन कराओ, फिर आपको हम पैसा और दे देते हैं. लेकिन ये लोगों ने वहां से भी निकल गए, छटक गए. ये लोगों ने खाली प्लॉट के नाम पे लोगों को धोखाधड़ी किया है. और जब हमको मालूम पड़ा कि धोखाधड़ी हो रहा है तो 2018 में हम लोगों ने डिंडोली पुलिस स्टेशन में इसकी अर्जी डाली थी, जो अर्जी मेरे पास पड़ा हुआ है. और उसके बाद हमारी कोई सुनवाई नहीं हुई. डिंडोली पुलिस स्टेशन में अर्जी दाखिल करने के बाद भी हमारी कोई सुनवाई नहीं हुई. अब हम संघवी साहब से विनती कर रहे हैं कि सर आप हमें न्याय दिलाइए और हमारा जो पैसा जमा किया या तो ये पैसा देवे या तो फिर जहाँ प्लॉट ये लोगों ने बुकिंग किया था हमको प्लॉट देवे. आपसे इतनी विनती है सर. कितने पैसे जमा करवाते थे और कौन किसको पैसा आप देते थे? ये पैसा उस टाइम हम लोग है ना
पहले बोले कि आपकी प्लॉट 3 लाख रुपए की है, तो 25,000 की एक रसीद इन्होंने बनाया और उसके बाद इन्होंने 5,000 करके हफ्ता बांध दिया, जिसमें इनका लड़का प्रतीक और प्रफुल्ल भाई भी आते थे पैसा लेने के लिए इनके ऑफिस पे, और चेतन भाई भी पैसा लेके जाते थे, प्रतीक भाई भी पैसा लेके जाते थे, प्रफुल्ल भाई भी लेके जाते थे। बाद में जब पैसा जमा हो गया तो इन्होंने अजीत सिंह के है दूसरा दलाल, उसके ऑफिस पे हम लोगों को ले गया इस बहाने कि आप लोग का दस्तावेज बनाया जाएगा। दस्तावेज बनाया नहीं इन्होंने और तब से हम लोगों को लटका के ही रखा हुआ है। आपने जब अर्जी दी तो अब तक कार्यवाही क्यों नहीं हुई? नहीं सर, अब कार्रवाई क्यों नहीं हुई ये तो हमें नहीं पता, और हो सकता है कि शायद पैसे के दम पे पुलिस स्टेशन में दबा दिया गया, हमारी कार्रवाई आगे नहीं बढ़ने दिया गया। क्यों मिलने आए हो आप? अभी हम मिलने आए हैं इसलिए कि हमें मालूम चला है कि प्रतीक भाई ने कुछ काम की ऐसा किया है कि जो गैर कायदेसर है, और यहाँ से लोगों को न्याय दिलाया जाएगा। उनकी संपत्ति यहाँ पे जब्त हो गई है, तो उस हिसाब से जितने लोग हैं जिनके साथ फ्रॉड हुआ है उनको यहाँ से पैसा दिलाने की उम्मीद है। इस हिसाब से हमें मालूम पड़ा तो हम यहाँ पर आए हैं। बोलो તમારું નામ? મારું નામ જયાબેન છે, મારા ઘરવાળાના નામ પર છે આ પ્લોટ ને શું પ્લોટ એ કરેલું છે આજે 2018 ની વાત છે, ત્યારનું એને એ કરેલું છે, દસ્તાવેજ કરી આપી, દસ્તાવેજ બીજે બી પ્લોટ આપવા તૈયાર થયેલો હતો પણ એને કઈ આપ્યું નથી મને, ને 15,000 રૂપિયા મારા દસ્તાવેજ કરવાના બી એને લીધા છે। કેટલા સમય સુધી તમે આ પૈસા ભરે? કેટલા રૂપિયા? મેં તો કેશ આપ્યા છે 2 લાખ રૂપિયા। શું કીધું તમે આ વાત કરી ત્યારે? હવે એને કીધું તું કે આ પ્લોટ તમારા નામ એ કરી દીધો, મને ફાઇલ બી બનાવી આપી હતી। પછી થોડા વખત પછી એમ કે હવે તમારે દસ્તાવેજ કરી આપવાનો છે, દસ્તાવેજ કરી આપવા મને પૈસા આપો, તો મેં 15,000 રૂપિયા એને 15,000 બી કેશ આપ્યા છે કે ચાલો થોડા દિવસમાં એમ કે દસ્તાવેજ, એમને ત્યાં લગ્ન હતા, લગ્ન છોકરાના પટે ને એટલે હું દસ્તાવેજ કરી આપીશ એવી રીતે કર્યું છે। કેટલા લોકો તમારી સાથે ફસાયેલા છે? મારે બહુ બધા લોકો છે, 100-150